નમસ્કાર ગુજરાત। આજે આપણે જોશું 16 જુલાઈ 2024નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવી, વિડીયો પસંદ આવે તો લાઇક અને તમારા મિત્રો સુધી શેર પણ કરજો। તો ચલીએ આજનો ક્લાસ શરૂ કરીએ। તો તાજેતરમાં જ વિશ્વ યુવા કૌશલ્ય દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો 15 જુલાઈના રોજ ઉજવવામાં આવે છે દર વર્ષે વિશ્વ યુવા કૌશલ્ય દિવસ। તો તાજેતરમાં જ વિશ્વ યુવા કૌશલ્ય દિવસ તો કે 15 જુલાઈએ ઉજવવામાં આવ્યો। આની થીમ તો કે શાંતિ અને વિકાસ માટે યુવાનું કૌશલ્ય। તો ખાસ કરીને દિવસ અને થીમ બંને યાદ રાખવા। ત્યારબાદ 12 ઓગસ્ટે તો કે વર્લ્ડ એટલે કે આંતરરાષ્ટ્રીય યુથ એટલે કે યુવા દિવસ ઉજવવામાં આવે છે। અને 12 જાન્યુઆરી સ્વામી વિવેકાનંદનો જન્મદિવસ નેશનલ યુથ ડે એટલે કે નેશનલ યુવા એટલે કે રાષ્ટ્રીય યુવા દિવસ ઉજવવામાં આવે છે। તો ખાસ કરીને આ બંને દિવસો યાદ રાખવા આની સાથે। ત્યારબાદ જુલાઈના દિવસો જોઈ લઈએ તો કે 1 જુલાઈએ તો કે રાષ્ટ્રીય ડૉક્ટર દિવસ, જીએસટી દિવસ અને રાષ્ટ્રીય સીએ દિવસ ઉજવવામાં આવે છે। 2 જુલાઈએ તો કે વિશ્વ રમતગમત પત્રકારત્વ દિવસ અને વિશ્વ યુએફઓ દિવસ ઉજવવામાં આવે છે। 3 જુલાઈએ તો કે આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસ ઉજવવામાં આવે છે। 6 જુલાઈએ તો કે આંતરરાષ્ટ્રીય સહકાર દિવસ અને વિશ્વ ઝૂનોસિસ દિવસ ઉજવવામાં આવે છે। 10 જુલાઈએ તો કે રાષ્ટ્રીય મત્સ્ય ખેડૂત દિવસ ઉજવવામાં આવે છે। 11 જુલાઈએ તો કે વિશ્વ વસ્તી દિવસ, 12 જુલાઈએ તો કે આંતરરાષ્ટ્રીય મલાલા દિવસ અને વિશ્વ પેપર બેગ દિવસ ઉજવવામાં આવે છે। તો ખાસ કરીને આ જુલાઈ મહિનાના દિવસો યાદ રાખવા। ત્યારબાદ તાજેતરમાં જ વિમ્બલ્ડન ઓપન મેન્સ સિંગલ્સનું ટાઇટલ કોણે જીત્યું છે? તો કાર્લોસ અલ્કારાઝે જીત્યું છે આ ટાઇટલ। કાલે આપણે સ્ત્રીની વાત કરી હતી। ત્યારબાદ તો કે તાજેતરમાં જ વિમ્બલ્ડન ઓપન મેન્સ સિંગલ્સનું ટાઇટલ તો કે કાર્લોસ અલ્કારાઝે જીત્યું છે। જ્યારે સ્ત્રીમાં તો કે આગળ ચર્ચા કરીએ, તમને યાદ હોય તો કોમેન્ટ કરો। જે સ્પેનના ખેલાડી છે કાર્લોસ અલ્કારાઝ અને જેને તો કે નોવાક જોકોવિચને હરાવી અને આ ટાઇટલ પોતાના નામે કર્યું છે। તો આ વખતનું બીજું ટાઇટલ છે એનું, તો ખાસ કરીને યાદ રાખવું। ત્યારબાદ ઓસ્ટ્રેલિયન ઓપનની વાત કરીએ તો હાર્ટકોર્ટમાં રમાય છે અને જેમાં તો કે સ્ત્રીમાં એટલે કે મહિલામાં તો કે જાનિક સિનિયરે પોતાના નામે કર્યું હતું ટાઇટલ અને અરીના સબ્બાલેન્ડ છે જેને તો કે પુરુષમાં પોતાના નામે કર્યું હતું, તે બેલારુસના છે। જ્યારે મેન્સ ડબલની વાત કરીએ તો રોહન બપ્પન્ના અને મેથ્યુ એબેલક હતા। તો રોહન બપ્પન્ના ભારતના ખેલાડી છે એટલે યાદ રહેવું જ જોઈએ। ત્યારબાદ ફ્રેન્ચ ઓપનની વાત કરીએ તો ક્લે કોર્ટમાં રમાય છે અને ઇગા સ્વિટેક જે પોલેન્ડના ખેલાડી છે જે મહિલામાં ટાઇટલ અને કાર્લોસ અલ્કારાઝ જે પુરુષ સ્પેનના છે તેને પુરુષમાં ટાઇટલ પોતાના નામે કર્યું હતું। જ્યારે વિમ્બલ્ડન ઓપનની વાત કરીએ તો ગ્રાસ કોડમાં રમાય છે અને બાબુરોરા કેઝીકોડ જે તો કે ચેક રિપબ્લિકના છે જેને તો કે સ્ત્રીમાં પોતાના નામે ટાઇટલ કર્યું હતું અને કાર્લોસ અલ્કારાઝ જેને મેન્સનું ટાઇટલ જીત્યું હતું જે સ્પેનના છે। તો ખાસ કરીને ટેનિસના ટાઇટલો યાદ રાખવા। ત્યારબાદ ટેનિસ 2024ની વાત કરીએ તો ઇટાલી ઓપન 2024માં રમાઈ હતી, જેમાં વિમન્સ સિંગલ્સનું ટાઇટલ તો કે ઇગા સ્વિટેકે જીત્યું હતું અને મેન્સ સિંગલ્સનું ટાઇટલ તો કે એલેક્ઝાન્ડર ઝેવરેને જીત્યું હતું। જ્યારે મેડ્રિડ ઓપન 2024ની વાત કરીએ તો વિમન્સ સિંગલ્સમાં તો કે ઇગા સ્વિટેકે અને મેન્સ સિંગલ્સમાં તો કે આંદ્રે રૂબવેલે પોતાના નામ ટાઇટલ કર્યું હતું। ત્યારબાદ મિયામી ઓપનની વાત કરીએ તો મેન્સ ડબલમાં રોહન બપ્પન્ના અને મેથ્યુ એબેલે પોતાનું નામ ટાઇટલ કર્યું હતું। જ્યારે સુમિત નાગર જે મોન્ટે કાર્લો માસ્ટર મેચ જીતનાર પ્રથમ ભારતીય બન્યા હતા, તો પ્રથમ છે એટલા માટે ખાસ યાદ રાખવું। ત્યારબાદ લોરેન્સ વર્લ્ડ સ્પોર્ટ એવોર્ડ 2024ની વાત કરીએ તો વર્લ્ડ સ્પોર્ટમેન ઓફ ધ યર નોવાક જોકોવિચને મળ્યો હતો પુરુષમાં અને વર્લ્ડ સ્પોર્ટ વુમન્સ ઓફ ધ યર તરીકે આઇતાના બોનમતી હતા જે સ્પેનના છે। તો ખાસ કરીને આ બે એવોર્ડો યાદ રાખવા ટેનિસને લગતા। ત્યારબાદ તો કે મર્સનના કોસ્ટ ઓફ લિવિંગ ડેટા રિપોર્ટ અનુસાર વિશ્વનું સૌથી મોંઘું શહેર કયું બન્યું છે? તો હોંગકોંગ બન્યું છે વિશ્વનું સૌથી મોંઘું શહેર। તો મર્સને આ રિપોર્ટ બહાર પાડ્યો છે। તો કે મર્સનના કોસ્ટ ઓફ લિવિંગ ડેટા રિપોર્ટ અનુસાર વિશ્વનું સૌથી મોંઘું શહેર તરીકે હોંગકોંગની પસંદગી કરવામાં આવી છે, જેમાં બીજા નંબરની વાત કરીએ તો સિંગાપુર, પહેલા નંબરે હોંગકોંગ, બીજા નંબરે સિંગાપુર અને મુંબઈ તો કે 136માં ક્રમે છે ભારતનું એકમાત્ર શહેર એટલે કે 136મા નંબરનું છે। અને સૌથી સસ્તું શહેર તો કે ઇસ્લામાબાદ છે જે ક્યાં આવેલું છે અથવા તો કોનું કેપિટલ છે એ તમારે કોમેન્ટ કરવાનું છે। ત્યારબાદના બધા જ ઇન્ડેક્સો જોઈ લઈએ તો કે કરપ્શન પર્સન ઇન્ડેક્સ 2023ની વાત કરીએ તો 93મા નંબર ઉપર ભારત, ડેનમાર્ક પહેલા નંબર ઉપર। સ્વાસ્થ્ય સર્વેક્ષણ 2023ના રિપોર્ટમાં શહેરોની વાત કરીએ તો ઇન્દોર અને સુરત પહેલા ક્રમે હતા। ત્યારબાદના થોડાક ડેટા તો કે સાસવડ જે મહારાષ્ટ્રનું 1 લાખથી ઓછી વસ્તીમાં સૌથી સ્વસ્થ શહેર હતું અને સૌથી સ્વસ્થ કોન્ટેનમેન્ટ બોર્ડની વાત કરીએ તો મહુ કોન્ટેનમેન્ટ બોર્ડ હતું અને રાજ્યોમાં તો કે મહારાષ્ટ્ર, પછી મધ્યપ્રદેશ અને ત્યારબાદ છત્તીસગઢ હતા
અને સૌથી સ્વસ્થ ગંગા શહેરની વાત કરીએ તો વારાણસી અને પ્રયાગરાજ હતું. સફાઈ મિત્ર શહેરની વાત કરીએ તો ચંડીગઢ હતું. ત્યારબાદ સ્નો લેપર્ડ રિપોર્ટ 2023 718 હિમદીપડાઓ છે અને મેક્સિમમ તો કે લદ્દાખમાં છે, જ્યારે મિનિમમ જમ્મુ કાશ્મીરમાં છે. અને ટોમ ટ્રાફિક ઇન્ડેક્સ રેન્કિંગ 2023ની વાત કરીએ તો લંડન જે પહેલા નંબર ઉપર હતું અને બેંગ્લોર 6થા નંબર ઉપર હતું ભારતનું. ડેમોક્રેસી ઇન્ડેક્સ 2023ની વાત કરીએ તો 41મા નંબર ઉપર ભારત, નોર્વે પહેલા નંબર ઉપર હતું. વૈશ્વિક બૌદ્ધિક સંપ્રદાય સૂચકાંક 2024ની વાત કરીએ તો 42મા નંબર ઉપર ભારત, યુએસ પહેલા નંબર ઉપર હતું. જ્યારે લિંગ અસમાનતા સૂચકાંક 2022ની વાત કરીએ તો 108 નંબર ઉપર ભારત, ડેનમાર્ક પહેલા નંબર ઉપર હતું. માનવ વિકાસ સૂચકાંક 2022ની વાત કરીએ તો 134મા નંબર ઉપર ભારત, સ્વિટ્ઝરલેન્ડ પહેલા નંબર ઉપર હતું. વર્લ્ડ હેપીનેસ રિપોર્ટની વાત કરીએ તો 126મા નંબર ઉપર ભારત, ફિનલેન્ડ પહેલા નંબર ઉપર હતું. ગ્લોબલ ફાયર પાવર ઇન્ડેક્સની વાત કરીએ તો 4થા નંબર ઉપર ભારત હતું, ટોપ ઉપર તો કે યુએસ હતું. અને બિઝનેસ એન્વાયરમેન્ટ રેન્કિંગ 2024ની વાત કરીએ તો 51મા નંબર ઉપર ભારત, સિંગાપુર પહેલા નંબર ઉપર હતું. હુરન દ્વારા વૈશ્વિક યુનિકોર્ન ઇન્ડેક્સ 2024 બહાર પાડવામાં આવ્યો હતો. ત્રીજા નંબર ઉપર ભારત હતું, યુએસ ચીન બાદ ભારત. હુરન દ્વારા વૈશ્વિક યુનિકોર્ન ઇન્ડેક્સ 2024 બહાર પાડવામાં આવ્યો હતો, જેમાં તો કે ત્રીજા નંબર ઉપર ભારત હતું, યુએસ પહેલા નંબર, ત્યારબાદ ચીન અને ત્યારબાદ ભારત. હવે જીમ એટલે કે ગવર્મેન્ટ ઈ માર્કેટિંગની વાત કરીએ તો વિશ્વનું ત્રીજું સૌથી મોટું ઈ માર્કેટિંગ સ્થળ બન્યું હતું ભારતનું. અને સાયબર ક્રાઇમ ઇન્ડેક્સની વાત કરીએ તો 10મા નંબર ઉપર ભારત હતું, રશિયા પહેલા નંબર ઉપર હતું. અને વિશ્વ પ્રેસ સ્વતંત્રતા સૂચકાંક 2024ની વાત કરીએ તો 160 નંબર ઉપર ભારત હતું, નોર્વે પહેલા નંબર ઉપર હતું. ત્યારબાદ યાત્રા અને પ્રવાસન વિકાસ સૂચકાંક 2024ની વાત કરીએ તો 140મા નંબર ઉપર ભારત હતું અને યુએસ પહેલા નંબર ઉપર હતું. જ્યારે ગ્લોબલ સિટીઝ ઇન્ડેક્સ 2024ની વાત કરીએ તો ન્યૂયોર્ક પહેલા નંબર ઉપર, દિલ્હી તો કે 350માં વર્લ્ડમાં અને ભારતમાં પહેલા નંબર ઉપર હતું. પર્યાવરણ પ્રદર્શન સૂચકાંક 2024ની વાત કરીએ તો 170મા નંબર ઉપર ભારત, ઓસ્ટ્રેલિયા પહેલા નંબર ઉપર હતું. જ્યારે ગ્લોબલ જેન્ડર ગેપ ઇન્ડેક્સ 2024ની વાત કરીએ તો 129મા નંબર ઉપર ભારત, આઇસલેન્ડ પહેલા નંબર ઉપર હતું. અને ગ્લોબલ પીસ ઇન્ડેક્સ 2024ની વાત કરીએ તો 116મા નંબર ઉપર ભારત, આઇસલેન્ડ પહેલા નંબર ઉપર હતું. ગ્લોબલ એનર્જી ટ્રાન્ઝેક્શન ઇન્ડેક્સની વાત કરીએ તો 63 નંબર ઉપર ભારત, સ્વીડન પહેલા નંબર ઉપર હતું. અને વિશ્વ રોકાણકાર અહેવાલ 2024ની વાત કરીએ તો 15મા નંબર ઉપર ભારત, યુએસ પહેલા નંબર ઉપર હતું. ટકાઉ વિકાસ અહેવાલ 2024ની વાત કરીએ તો 109 ઉપર ભારત અને ફિનલેન્ડ પહેલા નંબર ઉપર હતું. જ્યારે ગ્લોબલ લિબર્ટી ઇન્ડેક્સ 2024ની વાત કરીએ તો વિયેના પહેલા નંબર ઉપર હતું. તો ખાસ કરીને આ 2024ના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇન્ડેક્સો યાદ રાખવા. ત્યારબાદ તાજેતરમાં જ કયા મંત્રાલયે પ્રોજેક્ટ પારી શરૂ કર્યું છે? તો સાંસ્કૃતિક મંત્રાલયે આ પ્રોજેક્ટ શરૂ કર્યું છે, પ્રોજેક્ટ પારી. આ શું કરશે તો કે જોઈએ આગળ. તો તાજેતરમાં જ સાંસ્કૃતિક મંત્રાલયે પ્રોજેક્ટ પારી શરૂ કર્યું છે. પારીનું ફૂલ ફોર્મ તો કે પબ્લિક આર્ટ્સ ઓફ ઇન્ડિયા થાય છે. અને 46મું જે યુનેસ્કોની જે વર્લ્ડ હેરિટેજ સાઇટની અધ્યક્ષતા ભારત કરી રહ્યું છે. એમાં તો કે એનો જે રસ્તો બનાવવામાં આવ્યો છે ને, એમાં તો કે આ પ્રોજેક્ટ પારીનું મહત્ત્વ છે. કારણ કે જે રસ્તો બનાવશે ને એમાં આજુબાજુની દિવાલ ઉપર સાંસ્કૃતિક ચિત્રાત્મક રચનાઓ કરવામાં આવશે, જે આ પ્રોજેક્ટ પારી અંતર્ગત કરવામાં આવશે. અને આના મંત્રી તો કે સાંસ્કૃતિક મંત્રાલયના મંત્રી તો કે ગજેન્દ્રસિંહ શેખાવત છે. તો ખાસ કરીને આ ડેટા યાદ રાખવું. ત્યારબાદ હંસ વોન હેન્ટિંગ એવોર્ડ માટે તાજેતરમાં કોની પસંદગી કરવામાં આવી છે? તો કે શોકલિંગમની પસંદગી કરવામાં આવી છે હંસ વોન હેન્ટિંગ એવોર્ડ માટે. તો પીડિત વૈજ્ઞાનિક પ્રખ્યાત અને ભારતના પ્રોફેસર શોકલિંગમ વર્લ્ડ સોસાયટી ઓફ વિક્ટમોલોજીના હંસ વોન હેન્ટિંગ એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા છે. તે સોસાયટી દ્વારા આપવામાં આવતા સર્વોચ્ચ પુરસ્કાર છે અને તે પીડિત વૈજ્ઞાનિકો પ્રચિત પરિણાતા હંસ વોન હેન્ટિંગની યાદમાં આપવામાં આવે છે. અને આ પુરસ્કાર દર 3 વર્ષે આપવામાં આવે છે. એક વ્યક્તિની પસંદગી થાય છે કે જેમાં તો કે પંડિત વિજ્ઞાનના જે ક્ષેત્ર બદલ લાવ્યો હોય તેની પસંદગી કરવામાં આવે છે. જ્યારે તો કે નોંધપાત્ર યોગદાન આપ્યું હોય તો કે ડૉક્ટર શોકલિંગમને તો કે શિક્ષણ અને યુવા વિકાસના ક્ષેત્રમાં તેને વ્યાપક યોગદાન આપ્યું હતું. એના માટે તે જાણીતા છે. અને અપરાધશાસ્ત્ર અને પીડિત શાસ્ત્ર તેમના અભ્યાસ માટે તેમણે ઘણા પુરસ્કારો પ્રાપ્ત કર્યા છે. જ્યારે ડૉક્ટર શોકલિંગમ હાલ જ બેંગ્લુરુ આર તરીકે એટલે કે પ્રોફેસર તરીકે કાર્યરત છે. અને વીપી યુનિવર્સિટી વિક્ટમોલોજીના પ્રોફેસર ઇમેરિયસ છે. જ્યારે વિક્ટિમોલોજીની વાત કરીએ તો તે શું છે? તો કે જો પીડિત શાસ્ત્ર આના સુધી મર્યાદિત નથી અને વિવિધ પૃષ્ઠભૂમિમાં આવતા નર અને સ્ત્રીઓને જે
ટ્રાફિકિંગ સામેલ થાય છે એના માટે. તો કે જે પીડિત વ્યક્તિ હોય એને સુધારો કરવામાં આનો બહુ મહત્ત્વનો ભાગ હોય છે વિક્ટિમોલોજીનો. તો ખાસ કરીને આ ડેટા યાદ રાખવો. ત્યારબાદના બધા જ એવોર્ડો જોઈ લઈએ 2024થી શરૂઆતના. તો મિલિટરી જેમ્સ એવોર્ડ એકોવેટ ઓફ ધ યર એવોર્ડ 2023 તો કે રાધિકા સેનને. સો પ્રાઇઝ જે અગાઉનો નોબલ શ્રીનિવાસ આર કુલકર્ણીને. અને સાહિત્ય અકાદમી ફેલોશિપ એવોર્ડ તો કે સિંકિયન બોન્ટને. જ્યારે ટ્યુરિંગ એવોર્ડ 2023 અડવી વિગડન્સને. અને આંતરરાષ્ટ્રીય મહિલા બુકર પુરસ્કાર 2024 જેની એપેનબેકને મળ્યો હતો, જેના કોલોસ માટે, જેનું અનુવાદન તો કે માઇકલ હોફમેને કર્યું હતું. અને વર્લ્ટીન ગોલ્ડ એવોર્ડ તે પૂર્ણિમા દેવી બર્બનને મળ્યો હતો. 2024નો પંડિત રાજેન્દ્ર ગંગાનાઈ માટેનો એવોર્ડ તો કે લસુ મહારાજ એવોર્ડ મળ્યો હતો. જ્યારે ગોલ્ડ મેડ પર્યાવરણ પુરસ્કાર જે અગાઉ તો કે ગિનિસ નોબલ તરીકે ઓળખાય જે અલોક શુકલને મળ્યો છે. જ્યારે કિસ હ્યુમેનિટેરિક એવોર્ડ 2024 તો કે રતન ટાટાને મળ્યો છે. વર્લ્ડ પ્રેસ ફોટો 2024નો મોહમ્મદ સાલેમને મળ્યો છે. આર્યભટ્ટ પુરસ્કાર પાઉલિયા સુબ્બારાવને મળ્યો છે. લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ 2024નો અમિતાભ બચ્ચનને મળ્યો છે. એબલ પુરસ્કાર જે ગણિતનો નોબલ મિશેલ ટાલાગ્રાસને મળ્યો છે. ઇરેશિયમ એવોર્ડ તો કે અમિતાભ ઘોષને મળ્યો છે. 2024માં પિક્ઝલ પ્રાઇઝ તો કે રિંકિયા યામામોટાને મળ્યો છે. અને મિસ વર્લ્ડ 2024 તરીકે ક્રિસ્ટીના પિંકાજો બન્યા હતા. જ્યારે મિસ યુનિવર્સિટી 2023 તરીકે સેનિસ પેલેસિયો બન્યા હતા. 2023નો જીડી બિરલા એવોર્ડ ડૉક્ટર અદિતિ શેંડેને. જ્ઞાનપીઠ પુરસ્કાર 58મો જગતગુરુ રંભાચાર્ય અને ગુલઝારીલાલને મળ્યા હતા. કેપી નાબીબીયા એવોર્ડ એસ સોમનાથનને, જે ઇસરોના અધ્યક્ષ છે. સીકે નાયડુ લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ રવિ શાસ્ત્રી અને ફારૂક ઇન્જિનિયરને મળેલા હતા. આસામ વૈભવ સન્માન રંજન ગોગાઈને. એમએસ સ્વામિનાથન એવોર્ડ તો કે બીઆર કંબોજને. અને 2023નો સ્ટાર રામાનુજન પુરસ્કાર તો કે રૂઈ કિંગ આવ જાંગને મળ્યા છે. જ્યારે સાહિત્ય અકાદમી પુરસ્કાર હિન્દીમાં સંજીવને મને ઓળખો માટે, અંગ્રેજીમાં તો કે નીલમ શરણ ગોરને જે રાગ જાનકી વિનંતી માટે. અને 33મો વ્યાસ સન્માન તો કે પુષ્પા ભારતીને યાદો 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 માટે. 33મો સરસ્વતી સન્માન તો કે પ્રભા વર્માને રુદ્ર સાત્વિક માટે. અને રેમન મેક્સેસ એવોર્ડ 2023 તો કે ડૉક્ટર રવિ કન્નડને મળેલો છે. ત્યારબાદ તો કે વી શાંતારામ લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ સુબિયાન નલાથમનને મળ્યો છે. નેશનલ મંડેલા લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ તો કે વિનોદ ગણાત્રાને. પેન પિક્સલ સાહિત્ય પુરસ્કાર 2024ને અરુંધતી રોયને. આરતી યુપી રાજા સાલ્સ તરફથી એને એક એવોર્ડ મળેલો હતો, જે તો કે જૂની મહિલા સશક્તિકરણનો પુરસ્કાર પ્રાપ્ત કરેલો છે. જ્યારે કોમનવેલ્થ શોર્ટ સ્ટોરી પિક્ઝલ 2024 તરીકે સંજના ઠાકુરની પસંદગી થઈ હતી ઐશ્વર્યા રાય એની કૃતિ માટે. અને 12મો વિશ્વ હિન્દી પુરસ્કાર ડૉક્ટર ઉષા ઠાકોરીને મળ્યો છે. તો ખાસ કરીને આ 2024ના આઈએમપી એવોર્ડો યાદ રાખવા. ત્યારબાદ યારોસવાલ માહસિખ, જેણે તાજેતરમાં જ મહિલાઓની ઊંચાઈમાં નવો વિશ્વ વિક્રમ રેકોર્ડ બનાવ્યો છે. તો તે કયા દેશના છે? તો તે યુક્રેનના છે. આ મહિલા જેને શું કર્યું તો કે લોંગ જમ્પમાં સૌથી ઊંચો રેકોર્ડ બનાવી અને વિશ્વ વિક્રમ રેકોર્ડ સર્જ્યો છે. જેને તો કે 2.10 મીટરનો રેકોર્ડ સર્જ્યો છે યારોસવાલ માહિસિખે. અને જે યુક્રેનના છે, તો યુક્રેનની વાત કરીએ તો કેપિટલ કીવ છે. ચલણ તો કે યુક્રેનની રિવર્નિયા છે. અને વડાપ્રધાન તો કે ડેનિસ શમિહાલ છે. તો ખાસ કરીને આ ડેટા યાદ રાખવા. ત્યારબાદ તાજેતરમાં જ નેપાળના વડાપ્રધાન તરીકે કોણ બન્યા છે? તો કેપી શર્મા ઓલી બન્યા છે નેપાળના વડાપ્રધાન તરીકે. આની પહેલાં કોણ હતા? તો કે પુષ્પકમલ દહલ એટલે કે પ્રચંડ. તો તાજેતરમાં જ નેપાળના નવા વડાપ્રધાન કેપી શર્મા ઓલી બન્યા છે. અન્ય તો કે પુષ્પકમલ દહલની સરકારે તો કે વિશ્વાસમત ન મેળવી શકી એટલે સરકાર પડી ભાંગી. અને આના પીએમ તો કોણ છે નેપાળના? તો કે રામચંદ્ર પોંડેલ છે, જેને તો કે કેપી શર્માને શપથ લેવડાવી દીધા છે. તો ખાસ કરીને નવા આવી ગયા તો યાદ રાખવા. ત્યારબાદની આંતરરાષ્ટ્રીય નિયુક્તિ જોઈ લઈએ પીએમ અને પ્રેસિડેન્ટને લગતી. તો ઈરાનના પ્રમુખ તો કે મસૂદી પેન્જિસ્કીય બન્યા હતા. જ્યારે યુકેના પીએમ તરીકે કિસ્ટ સ્ટારમેન બન્યા હતા. નેધરલેન્ડના પીએમ તો કે ડીક સુફ બન્યા હતા. દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિયલ સામફોસ બન્યા હતા. આઇસલેન્ડના પ્રમુખ હલ્લા ટોમસડોરીટી બન્યા હતા. મેક્સિકોના પ્રથમ રાષ્ટ્રપતિ ક્લાઉડિયન સિનબોમ બન્યા હતા. લિથિયાવુના રાષ્ટ્રપતિ તરીકે ગીતાનાસ નેસેન્ડા. સાંડના પીએમ તરીકે અલ્લામાએ હલીના. સાંડના પ્રમુખ તરીકે માહમદ ઇદીત ડેબી. પ્રમુખ એટલે રાષ્ટ્રપતિ. વિયેનાના રાષ્ટ્રપતિ તરીકે લામનમે
ક્રોએશિયાના પીએમ તરીકે એન્ડ્રેજ પ્લેનિકોવી બન્યા હતા અને સ્કોટલેન્ડના પ્રથમ મંત્રી બન્યા હતા જોસ સ્વીન બન્યા હતા. જ્યારે પનામાના પ્રમુખ તરીકે જોસ રાઉલ મુનિયો બન્યા હતા. સિંગાપુરના પીએમ તરીકે લોરેન્સ વોંગ, આઇસલેન્ડના પીએમ તરીકે બેનર્જી બેન્ડિક્સન બન્યા હતા. જ્યારે પીટર પેલેગ્રીનના તો કે સ્લોવાકિયાના પ્રમુખ બન્યા હતા. અને અબ્દુલ ફતેહ અલ સીસી તો કે ત્રીજી વખત ઇજિપ્તના રાષ્ટ્રપતિ બન્યા છે. જ્યારે જડીસ સુમિન્યા ટુલુકો તો કે ડેમોક્રેસી રિપબ્લિક ઓફ કોંગોના પીએમ બન્યા છે. સેનેગાસ્ટના રાષ્ટ્રપતિ બેસિરો દિયાઓ માય ફાઈ બન્યા છે. અને લુઇસ મોન્ટેગો તો કે પોર્ટુગલના પીએમ બન્યા છે. આઇસલેન્ડના નવા પીએમ સિમોન હેરિસ બન્યા છે. જ્યારે પેલેસ્ટાઇનના નવા પીએમ મોહમ્મદ મુસ્તફા બન્યા છે. અને હંગેરીના રાષ્ટ્રપતિ તરીકે તામાસ સુલકિયા બન્યા છે. પાકિસ્તાનના પીએમ તરીકે શાહબાઝ શરીફ બન્યા છે. જ્યારે પાકિસ્તાનના નવા રાષ્ટ્રપતિ તરીકે આસિફ અલ જરદારી બન્યા છે. ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવ સુબિયાન્ટો બન્યા છે. અને યમનના પીએમ તરીકે અહેમદ અવદ બિન બન્યા છે. અલ સાલ્વાડોરના પ્રમુખ નાયબ બુકેલો, કઝાકિસ્તાનના પીએમ ઓલેજાન્ડ બેકેનોવ બન્યા છે. અને ફિનલેન્ડના રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડર સ્ટબ, જ્યારે કોમોરોસીના પ્રમુખ અઝાલી આસોમની બન્યા છે. અને ગ્વાટેમાલના નવા રાષ્ટ્રપતિ બર્નાર્ડો એવોલો બન્યા છે. તાઇવાનના રાષ્ટ્રપતિ લાય સેહ-તેંગ, ફ્રાન્સના સૌથી યુવા અને પ્રથમ ખુલ્લેઆમ ગે વડાપ્રધાન ગેબિયન એટલ અને ફિલિપીન્સ તિનસેન્ડી ડેમોક્રેસી રિપબ્લિક કોંગોના પ્રમુખ બન્યા છે. તો ખાસ કરીને આ નવી નવી નિયુક્તિ યાદ રાખવી. ત્યારબાદ લેન્સટનના પ્રથમ મલ્ટી-સિટી અભ્યાસ મુજબ વાયુ પ્રદૂષણને કારણે સૌથી વધુ મૃત્યુ ક્યાં નોંધાયા છે? તો દિલ્હીમાં સૌથી વધુ મૃત્યુ નોંધાયા છે. તો લેટેસ્ટના પ્રથમ મલ્ટી-સિટી અભ્યાસ મુજબ આ રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે. વાયુ પ્રદૂષણને કારણે સૌથી વધુ મૃત્યુ તો કે દિલ્હીમાં થયા છે. આ રિપોર્ટ તો કે 2008થી 2019નું વર્ણન કરે છે. અને એક વર્ષમાં વાયુ પ્રદૂષણના લીધે તો કે 33,000થી વધારે મૃત્યુ થયા છે. જેમાં દિલ્હીમાં ખાલી એક દિલ્હીની વાત કરીએ તો 12,000 મૃત્યુ થયા છે એક વર્ષમાં. તો ખાસ યાદ રાખવું. દિલ્હી બાદ વારાણસીની આ બંનેમાં સૌથી વધારે મૃત્યુ થયા છે. પહેલા નંબર ઉપર દિલ્હી અને બીજા નંબર ઉપર વારાણસી. જ્યારે શિમલાની વાત કરીએ તો સૌથી ઓછા મૃત્યુ એમાં વાયુ પ્રદૂષણના કારણે થયા છે. તો આ રિપોર્ટ યાદ રાખવો. ત્યારબાદ તાજેતરમાં જ કઈ રાષ્ટ્ર સરકારે આઈટી સમક્ષ યુવા યોજના શરૂ કરી છે? તો હરિયાણાની સરકારે આ યોજના શરૂ કરી છે. તો તાજેતરમાં જ હરિયાણા રાજ્ય સરકારે આઈટી સમક્ષ યુવા યોજના શરૂ કરી છે. આમાં તો કે 5,000 જે યુવા કૌશલ્ય છે તેને નોકરી આપવાનું છે. ખાલી એટલું યાદ રહી તો યાર થિયરીમાં ન પડતા. આ યોજના મિશન 60,000 મુજબ તૈયાર કરવામાં આવી છે. અને 2024-25 માટે બજેટ દરખાસ્ત રજૂ કરવા વખતે મિશન 60,000ની જાહેરાત કરવામાં આવી હતી. જેનો ઉદ્દેશ હતો કે ગરીબ પરિવારને ઓછા 60,000 યુવા રોજગાર આપી છે. અને આ યોજના હેઠળ તો કે આઈટી પૃષ્ઠભૂમિ ધરાવતા સ્નાતકો અથવા તો અનુસ્નાતકો યુવાને રોજગારી આપવાનું છે. ત્યારબાદ મહત્વાકાંક્ષી યુવાઓને ઓછામાં ઓછા 3 મહિના માટે હરિયાણા આઈટી પ્રોગ્રામ કરવામાં આવશે. અને આ પછી તેઓ હરિયાણા અથવા તો ખાનગી સંસ્થામાં વિવિધ વિભાગો, બોર્ડ, કોર્પોરેશન, જિલ્લાઓ વગેરે પોસ્ટ પર મૂકવામાં આવશે. જેને પ્રથમ 6 મહિના માટે આઈટી સમકક્ષ યુવાઓને વળતર દર તરીકે 20,000 પ્રાપ્ત થશે. ત્યારબાદ 25,000 રૂપિયા મળશે. જો કોઈ પણ આઈટી સમકક્ષ યુવા તૈનાત ન હોય તો રાજ્ય સરકાર 10,000 રૂપિયા માસિક બેરોજગાર ભથ્થું પણ આપશે. તો આઈટીવાળા હાલો હરિયાણા એવી રીતના ન કરતા. તો ખાસ કરીને યાદ રાખવું. ત્યારબાદ હરિયાણાની વાત કરીએ તો કેપિટલ ચંદીગઢ છે. સીએમ તો કે નાયબ સિંહ છે. અને ગવર્નર બરુન્દ્ર દત્તાત્રેય છે. જ્યારે હમણાં જ હાઈકોર્ટના નવા ચીફ જસ્ટિસ બન્યા હતા, મુખ્ય સીલ નાગુ બન્યા હતા પંજાબ અને ચંદીગઢ હાઈકોર્ટના એટલે હરિયાણા હાઈકોર્ટના. તો ખાસ કરીને આ યાદ રાખવા. ત્યારબાદની થોડીક યોજનાઓ જોઈ લઈએ આવીશ તો કે સવેરા યોજના તો કે પ્રયાગરાજ પોલીસે શરૂ કરી હતી. લાડલી બહેના યોજના મધ્યપ્રદેશની, લાડલી લક્ષ્મી યોજના એ પણ મધ્યપ્રદેશની, મુખ્યમંત્રી કન્યા સુગમલા યોજના તો કે યુપીની છે. જ્યારે પ્રણામ યોજના તો કે જમીન પ્રદૂષણ ઘટાડવા માટેની હતી. ગ્રામીણ મિત્ર યોજના ગોવાની છે. મુખ્યમંત્રી શસ્ત્ર બહના ઉત્સવ યોજના તો કે ઉત્તરાખંડની છે. આશારા પેન્શન યોજના તો તેલંગાણાની છે. જ્યારે શુભ યાત્રા યોજના તો કેરળની છે. અને એક પંચાયત એક રમતનું મેદાન યોજના કેરળની છે. અમ્મા અને બહેલી યોજના તો કે સિક્કિમની છે. તો ખાસ કરીને 11 જેટલી યોજના પણ આની સાથે સાથે યાદ રાખવી. ત્યારબાદ તાજેતરમાં જ પશ્ચિમ ઘાટમાં શોધાયેલ નવી પ્રજાતિનું નામ SS સ્વામીનાથન પર હોબ્રો સેન્ટ સ્વામીનાથન રાખવામાં આવ્યું છે. તો તેનો સંબંધિત શેનાથી છે? તો કઈ પ્રકારનું પ્રાણી મળ્યું છે?
તો જમ્પિંગ સ્પાઈડર મળ્યો છે, તો કે એક પ્રકારનો કરોડિયો મળ્યો છે, વિચિત્ર પ્રકારનો. તો તાજેતરમાં જ પશ્ચિમ ઘાટોમાંથી શોધાયેલ નવી પ્રજાતિનું નામ તો કે SS સ્વામીનાથન પર રાખવામાં આવ્યું છે, જેનું નામ તો કે હેબ્રોસેન્ટ સ્વામીનાથન રાખવામાં આવ્યું છે. તે તો કે જમ્પિંગ સ્પાઈડરમેન છે, સંબંધિત છે. અને દક્ષિણ પશ્ચિમ ઘાટના સદાબહાર જંગલમાં 2 નવી કચરા નિવાસી જમ્પિંગ સ્ટાઇલ પ્રજાતિઓ મળી આવી છે. એમાં પહેલીની વાત કરીએ તો પહેલાંનું નામ તો કે હેબ્રિસ્ટિયર સ્વામીનાથન રાખ્યું છે. તે તો કે કુદી નદી કિનારે મળી આવ્યું છે અને તેનું નામ તો કે MS સ્વામીનાથનના નામ પર રાખવામાં આવ્યું છે. જ્યારે બીજાની વાત કરીએ તો એ તો કે હોબરેસન્ટ બેન્જામિન મળ્યું છે અને જે નીલગિરી બાયોસ્ફિયર રિઝર્વમાંથી મળ્યું છે અને તેનું નામ તો કે શ્રીલંકાના સ્થિર જમ્પિંગ સ્નાઇટર નિષ્ણાત CPR બેન્જામિન પછીનું નામ ઉપર રાખવામાં આવ્યું છે. તો એકનું નામ સ્વામીનાથન ઉપર અને બીજાનું નામ તો કે બેન્જામિનના નામ ઉપર રાખવામાં આવ્યું છે. તો ખાસ કરીને આ 2 નવા વિસ્તૃત પ્રકારના કરોડિયા યાદ રાખવા. તો આજના માટે એટલું. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.